નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર બીજું બહુપદીઓના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.5 ચેપ્ટરનો છે 16મો પાર્ટ. અગાઉ આપણે 1 થી 15 પાર્ટમાં ચેપ્ટર બીજું શીખી ગયા. ચેનલ પર નવા વ્યૂઅર્સ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન 12મો છે કિંમત મેળવો. આગળ 2 દાખલા શીખી ગયા. ત્રીજો દાખલો છે 421નો કૌંસ ઉપર વર્ગ. એટલે શું થશે કે 400 વત્તા દશક ઉપર શું છે 2 એટલે કે 20 વત્તા 1 એનો કૌંસ ઉપર વર્ગ. એટલે 421નો કૌંસ ઉપર વર્ગ થઈ ગયો. હવે પ્રથમ પદનો કૌંસ ઉપર વર્ગ એટલે 400નો કૌંસ ઉપર વર્ગ વત્તા 20નો કૌંસ ઉપર વર્ગ વત્તા ત્રીજું પદ એટલે 1નો કૌંસ ઉપર વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે કે 400 ગુણકમાં 20 પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ એટલે 20 ગુણકમાં 1 વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું પદ એટલે 1 ગુણ્યા 400. હવે 400નો વર્ગ કરીએ તો ચોકે ચોકે 16, 2 મીંડા છે એના 4 મીંડા થઈ જશે વત્તા 2નો વર્ગ 4, 1 મીંડું છે એના 2 મીંડા થઈ જશે વત્તા 1 વત્તા 4 2 8, 8 2 16, પાછળ મીંડા કેટલા 3, 1 2 ને 3 વત્તા 2 2 4 ને પાછળ મીંડું 40, 4 2 8 ને પાછળ 2 મીંડા એટલે 800. હવે બધાનો સરવાળો કરીએ તો એકમના અંક ઉપર શું છે તો કે 1 છે, દશકના અંક ઉપર 4 થશે આ 40નો બરાબર, 100ના સ્થાન ઉપર 8 ને 4 12નો બગડો વધી પડી 1, વધી પડી 1 અહીંયા એટલે 6 ને 1 થશે અહીંયા 7, હજારના સ્થાને 7 થયો. ત્યારબાદ આ 6 ને 1 7 થશે અને 1 એટલે 1,77,241 આપણો જવાબ આવશે. તમને જો આમ આડો સરવાળો ના ફાવે તો ઊભો સરવાળો તમારે કરી લેવાનો. ત્યારબાદ દાખલા નંબર 4, 555નો કૌંસ ઉપર વર્ગ. તો 100ના સ્થાને શું છે 5 તો 500, દશકના સ્થાને શું છે 5 તો 50 વત્તા એકમના સ્થાને 5 છે બરાબર. 555નો કૌંસ ઉપર વર્ગ. આ 500નો કૌંસ ઉપર વર્ગ વત્તા 50નો કૌંસ ઉપર વર્ગ વત્તા 5નો કૌંસ ઉપર વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 500 ગુણકમાં 50 વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ એટલે 50 ગુણકમાં 5 વત્તા ત્રીજું પેલું પદ એટલે કે 5 ગુણકમાં 500. હવે 5નો વર્ગ 55 25, 2 મીંડા છે એના શું થઈ જાય 4 મીંડા 1 2 3 ને 4 વત્તા 55 25, 1 મીંડું છે એનું થઈ જાય 2 મીંડા વત્તા 5નો વર્ગ 25 વત્તા 55 25, 25 2 50 અને પાછા કેટલા 1 2 3 મીંડા બીજા રેડી. ત્યારબાદ 55 25, 25 2 50, 1 મીંડું 500 વત્તા 55 25, 25 2 50 બરાબર. હવે ત્યારબાદ આપણે સરવાળો કરીએ એનો. તો સરવાળો કરીએ તો શું થશે આ તમે જુઓ, એકમના સ્થાન ઉપર 5 થશે, દશકના સ્થાન ઉપર 2 થશે એટલે 25 તો આપણે લખી નાખીએ પહેલાં. પછી 100ના સ્થાનમાંથી 5 ને 5 10ની શૂન્ય વધી પડી 1. હવે હજારના સ્થાને શું છે 2 ને 1 3, 3 ને 5 8 બરાબર. પછી 10,000ના સ્થાનમાંથી અહીંયા 5 ને 5 10ની શૂન્ય ને વધી પડી 1 એટલે થશે 3,08,025. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર છે પ્રશ્ન નંબર 13, વિસ્તરણ કરવાનો દાખલો છે પહેલો. 3a વત્તા 5bનો ઘન. તેમાં સૌપ્રથમ પહેલા પદનો ઘન એટલે કે 3aનો ઘન વત્તા બીજો પદ એટલે કે 5bનો ઘન એનો પણ ઘન કરવાનો વત્તા 3 ગુણકમાં પેલું બીજું પદ એટલે કે 3a અને 5b
અને એનો સરવાળો આ એક પદ 3a વત્તા 5b આ સેમ ટુ સેમ પદ એ રીતના આપણે સૂત્ર છે બરાબર. હવે 3નો ઘન 3 9 27 એનો ઘન વત્તા 5નો ઘન 55 25 5 125 બીનો ઘન વત્તા 5 3 15 15 3 45 એ બી અને એનો ગુણાકાર થશે આપણે આ પદ સાથે 3a વત્તા 5b સાથે એટલે 27 એનો ઘન વત્તા 125 બીનો ઘન વત્તા 45 છે ને 45 3 45 2 90 45 90માં 45 પાછો મળે 135. હવે એ અહીંયા છે અહીંયા એ છે તો એનો વર્ગ થઈ જશે અને બી વત્તા 45 5 હવે 45 ને 4 180 180માં પાછા 45 ઉમેરવાના એટલે 225 એ એક જ વખત છે ને બી બે વખત છે એટલે એ બીનો વર્ગ થશે. ત્યારબાદ નેક્સ્ટ બીજો દાખલો છે 2x + 7 2x વત્તા 7નો કાઉન્સ ઉપર ઘન બરાબર. એ જ સેમ ટુ સેમ દાખલો પ્લસવાળો છે બરાબર. એટલે પ્રથમ પદનો ઘન 2xનો કાઉન્સ ઉપર ઘન વત્તા 7નો ઘન ઘન એટલે 3 ઘાત બરાબર વત્તા 3 ગુણક ઘન એટલે 3 ગુણકમાં પેલું બીજું પદ 2x અને 7 એનો ગુણાકાર અને એકવાર સરવાળો આપણે જે સેમ પદ હોય એ જ મૂકી દેવાનું 2x વત્તા 7 2નો ઘન 2 2 4 4 2 8xનો ઘન વત્તા 7નો 7 7 49 49 7 49 7 થાય 343. આ તમને કેમ ખ્યાલ આ આપણે 8મા ધોરણમાં ઘન કરતાં શીખી ગયા ને એ આવડતો હોય તો આપણે સહેલું પડી જાય 343 વત્તા 7 2 14 14 3 42 ને x એના ગુણકમાં છે આખો પદ 2x વત્તા 7 આગળ અહીંયા સુધી પદ એમનો એમ 8xનો ઘન વત્તા 343 વત્તા 42 2 84 x વત્તા 42 ગુણ્યા 7 કરવા જોશે 42 ગુણ્યા 7 7 2 14નો ચોગડો વધી પડી 1 7 4 28 ને 1 29 294 અને x આવશે 294 x. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 3 જોઈએ આપણે 4x ઓછા 3y કાઉન્સ ઉપર ઘન એટલે 4x નો ઘન ઓછા અહીંયા ઓછા નિશાન છે ઓછા 3y ઘન ઓછા 3 ગુણકમાં પેલું બીજું પદ એટલે 4x ને ગુણકમાં 3y અને એને પદ ગુણકમાં રહેશે આખું 4x ઓછા 3y. હવે 4x નો ઘન છે બરાબર તો ચોકે ચોકે 16 16 ચોખ્ખું 64 x નો ઘન ઓછા 3 3 9 9 3 27 y નો ઘન ઓછા 3 3 9 9 4 36 36 xy એના ગુણકમાં પદ આવશે 4x ઓછા 3y. હવે 64 x નો ઘન ઓછા 27 y નો ઘન ઓછા બેમાંથી ઓછા ઓછા 36 ગુણ્યા 4 36 દુ 72 બરાબર 72 ને 72 પાછા એટલે 144 x નો વર્ગ થશે x બે વખત છે ને અને y આ બે ઓછા છે તો થઈ જશે પ્લસ 36 3 36 દુ 72 72માં પાછા 36 ઉમેરીએ એટલે થશે 108 પછી x ને y નો વર્ગ થશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ 7x ઓછા 4y કાઉન્સ ઉપર ઘન છે તો 7x છે એટલે 7x નો કાઉન્સ ઉપર ઘન ઓછા 4y કાઉન્સ ઉપર ઘન ઓછા અહીંયા ઓછા છે ને એટલે ઓછા કરવાના 3 ગુણકમાં પેલું બીજું પદ એટલે 7x ગુણકમાં 4y અને આખું પદ 7x ઓછા 4y એના ગુણકમાં. હવે 7નો ઘન કીધું 7 7 49 49 ગુણ્યા 7 વડે ગુણ્યા એટલે 343 હમણાં જે આપણે કર્યા હતા આગળ 343 નો x નો ઘન થશે ઓછા 4નો ઘન ચોકે ચોકે 16 16 ચોખ્ખું 64 y નો ઘન
ઓછાની નિશાની, અહીં ઓછાની નિશાની છે. 7 4 28, 28 ને 3, 28 ને 3 થશે 28 બી 56 ને 3 એટલે 84 એક્સ વાય. એનો ગુણાકાર થશે 7x ઓછા 4y સાથે, એટલે 343 એક્સનો ઘન ઓછા 64 વાયનો ઘન ઓછા 84 ગુણ્યા 7 કરવાના, 84 ગુણ્યા 7, 7 4 28 આટલો વધી પડી 2, 7 6 42, સોરી 7 6 8 7 56, સોરી 8 7 અહીં 7 યારે ગુણાકાર છે, 8 7 56, 56 ને 2 58, બરાબર. આ રીતના 558 થઈ જાય, બરાબર. 558, સોરી 588, એક્સ 2 વખત એટલે એક્સનો વર્ગ વાય, આ 2 માઇનસ એટલે પ્લસ થઈ જશે. હવે પાછો 84 ગુણ્યા 4 કરવા જોશે, આ ગુણાકમાં છે ને, ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1, 8 4 32 ને 1 33, એટલે 336. એક્સ 1 વખત છે ને વાય 2 વખત, એક્સ વાયનો વર્ગ, બરાબર. તો 84 ને 7 વખત ને 84 ને 4 વખત એટલે રફકામ કરવાનું. એક્સ 1 વખત હોય તો 1 વખત ઘાત 1 જ લખવાની, એમાં ઉપર એકડો કરવાની જરૂર નથી, વર્ગ હોય તો 2 લખવી પડે. તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. બાકીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં આવશે, કારણ કે વિડીયો થઈ જાય છે લાંબા, બરાબર. લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, જેથી મને મોટિવેટ મળે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.